નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર। આજે 14 મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે। મોટી સિસ્ટમ બનવાની છે, અતિવૃષ્ટિ થવાની, ભારેથી અતિ ભારે, પરેશ ગોસ્વામીની મોટી ચેતવણી, બાગાયતી નવી યોજના, ખેડૂતો માટે ખુશખબર, પેટ્રોલ ડીઝલ બંધ થવાની મોટામાં મોટી જાહેરાત, રક્ષાબંધન મહિલાઓને મોટી ભેટ, ધોરણ 1 થી 8 શિષ્યવૃત્તિને લઈને મોટા સમાચાર, બોરવેલ સહાય મોટો નિર્ણય, રેલવે ટિકિટને લઈને મોટો ફેરફાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું। તો મિત્રો, મોટી સિસ્ટમ બનવાની છે, અતિવૃષ્ટિ થવાની છે, પરેશ ગોસ્વામીની ભારેથી અતિ ભારે આગાહી। પરંતુ એ પહેલા આપણે આજે વરસાદ ક્યાં ક્યાં પડવાનો છે આજની આગાહી જાણી લઈએ। તો આજે 13 તારીખના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે। એટલે આજે કોઈ ખાસ વરસાદ પડવાની કોઈ પણ સિસ્ટમ નથી। ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ પડે તો ક્યાંક છાંટા પડી જાય એવી આગાહી કરવામાં આવી છે। ત્યારે નવો રાઉન્ડ શરૂ થવાનો છે, અતિ ભારે વરસાદ થવાનો છે। ક્યારથી અતિ ભારે વરસાદને નવો રાઉન્ડ આવશે એને લઈને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવી દીધું કે 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખમાં આગાહી પ્રમાણે વરસાદ નોંધાયો છે। તો જે પ્રમાણે આગાહી કરી તે 11 તારીખ સુધીની આગાહી પ્રમાણે વરસાદ પડ્યો છે। ત્યારે હવે પરેશ ગોસ્વામીએ કીધું કે 17 અને 18 ઓગસ્ટે ફરીવાર નવો રાઉન્ડ આવશે અને આ રાઉન્ડ 21 તારીખ સુધી રહેવાનો છે। આ 17 તારીખથી 21 તારીખ સુધીના રાઉન્ડમાં કોઈ પણ સાર્વત્રિક વરસાદ નહીં હોય, એટલે કે આખા ગુજરાતમાં વરસાદ નહીં હોય, પરંતુ અમુક વિસ્તારોની અંદર વરસાદ હશે અને એ વરસાદ પણ સામાન્ય રહેશે। પરંતુ 22 તારીખથી 30 તારીખ ઓગસ્ટ, એટલે કે 22 ઓગસ્ટથી 30 ઓગસ્ટે એવું સેશન હશે કે જેમાં સારામાં સારો વરસાદ પડશે। ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડતો હોય એની કરતાં પણ વધારે વરસાદ નોંધાવાનો છે 22 તારીખથી 30 તારીખના સેશનમાં। તો ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયા, એટલે કે 22 તારીખથી 30 તારીખ સુધીમાં જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ આ વિસ્તારમાં જુલાઈ મહિનામાં જે અતિ ભારે વરસાદ પડાયો એવો જ વરસાદ 22 થી 30 તારીખ સુધીમાં પડવાનો છે। પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી, અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાઈ જાય એવો માહોલ સર્જાઈ જવાનો છે, મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। અને ખાસ કરીને ગુજરાતના કેટલાક એવા વિસ્તારો કે જ્યાં વરસાદથી વંચિત છે, હજી સુધી વરસાદ નથી પડ્યો, એ લોકોને પણ 22 થી 30 તારીખ સુધીમાં વરસાદનો લાભ મળશે। તો મોટી સિસ્ટમ હશે એવું પણ પરેશ ગોસ્વામીએ કીધું કે 22 થી 30 તારીખનું સેશન અતિવૃષ્ટિ સર્જાઈ જાય એવી મોટી ભારેથી અતિ ભારે આગાહી કરવામાં આવી છે। તો 22 થી 30 તારીખ સુધીમાં ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિને લઈને મોટા સમાચાર। તમામ ધોરણ 1 થી 8ના વાલીઓને જણાવ્યું છે કે ગઈકાલે સમાજ કલ્યાણે એક પરિપત્ર બહાર પાડ્યો છે। શિષ્યવૃત્તિની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ પરિપત્ર મુજબ જ્યાં સુધી વિદ્યાર્થીનું નામ રેશન કાર્ડમાં ન હોય કે આધાર કાર્ડ વિદ્યાર્થીનું ન હોય એવા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળશે નહીં। તો દરેક વિદ્યાર્થીના રેશન કાર્ડના જે 18 અંકના મેમ્બર આઈડી છે ઓનલાઈન વેરીફાઈ થવાના છે, આધાર કાર્ડ વેરીફાઈ થશે, બેંક ડિટેલ વેરીફાઈ થશે, આ તમામ વસ્તુ વેરીફાઈ થવાની છે। તેથી આ વર્ષે શિષ્યવૃત્તિ જમા થવામાં મોડું લાગશે, એટલે કે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને આ વખતે શિષ્યવૃત્તિ મોડી મળવાની છે। અને જે વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિ જોતી હોય તો આધાર કાર્ડ, રેશન કાર્ડ બધી વસ્તુ તમારે જમા કરાવવી પડશે। તો ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। ત્યાર પછી બાગાયતની અંદર ફરીવાર 2 નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે ખેડૂતો માટે આ મોટા સમાચાર। ચાલુ નાણાકીય વર્ષે નવી 2 યોજના, એક યોજના છે બાગાયતી પાકના કલ્ટરિંગ કાપણી પછી, એટલે કાપણી થઈ ગયા પછી જે વ્યવસ્થા કરવાની હોય, જાળવણી કરવાની હોય એ માટે વ્યક્તિગત કોઈ ખેડૂતો અથવા તો ખાનગી સંસ્થાઓ અથવા તો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનના સહાય પૂરી પાડવામાં આવશે। તો કાપણી પછી જે તમારે વ્યવસ્થા જોતી હોય વ્યવસ્થા માટેની સહાય મળશે। બીજી યોજના છે રાજ્યમાં બાગાયતી પેદાશો માટે જે કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવાના હોય છે, કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારવી હોય તો એના માટે પણ સરકાર તમને સહાય કરશે। તો આ 2 નવી યોજના આવી ગઈ છે અને આ યોજનાના ફોર્મ 12 ઓગસ્ટથી ભરાવાના, એટલે ગઈકાલથી ભરાવાના શરૂ થઈ ગયા છે અને હવે 11 ઓક્ટોબર સુધી ફોર્મ ભરાવાના શરૂ રહેશે। તો જે મિત્રોએ ફોર્મ ભરવું હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પેટ્રોલ ડીઝલ બંધ થવાનું છે। નીતિન ગડકરી દ્વારા મોટામાં મોટી જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કીધું છે કે ભારતીય કંપનીઓ 100% ઇથેનોલ ઉપરથી ચાલતી કાર
અને બાઇક બનાવવાનું શરૂ કરી દીધું છે. કઈ કઈ કંપનીએ ઇથેનોલવાળી બાઇક શરૂ કરી દીધી? તો ટોયોટા કંપની, ટાટા કંપની અને સુઝુકી કંપની. આ 3 કંપનીએ ઇથેનોલથી ચલાવતી કાર અને બાઇક બનાવવાનું શરૂ કરી દીધું છે. એટલે ટૂંક સમયમાં હવે તમારે પેટ્રોલ ડીઝલની જરૂર જ નહીં પડે. 100% ઇથેનોલથી ચાલતી ગાડીઓ માર્કેટની અંદર તમને જોવા મળશે. આ ઇથેનોલ શું છે જણાવી દઉં તો મિત્રો, આ ઇથેનોલ શેવડીનો રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે. તો આમાં ખેડૂતોને પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે. પેટ્રોલ ડીઝલના વાહનો ટૂંક સમયમાં ભારતમાંથી નાબૂદ થઈ જવાના છે. એના બદલે હવે તમને ઇથેનોલથી ચાલતી ગાડીઓ જોવા મળશે. એનું ઉત્પાદન પણ 3 કંપનીઓ શરૂ કરી દીધું છે. તો નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ શૂન્ય થઈ જશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે અને નાગરિકો માટે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પૂરું પાડવા માટે મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી આ જિલ્લાઓના કુલ 40 જળાશયોને સૌની યોજના 4 પાઇપલાઇન અંતર્ગત પાણી નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવશે. એવી જ રીતના ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા આ જિલ્લાઓના કુલ 952 તળાવોને પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવશે. તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. ત્યાર પછી આ તરફ પશુપાલકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. પશુપાલકો હવે ગૌમૂત્રનું વેચાણ કરીને પણ કમાણી કરી શકશે. કારણ કે ગૌમૂત્રની ખરીદી કરતી વિશ્વની સૌપ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠાના ભાભરમાં સ્થપાઈ ગઈ છે. આ સૌપ્રથમ વિશ્વની ડેરી છે. આ ડેરીએ ખેડૂતો અને પશુપાલકો પાસેથી ગૌમૂત્રની ખરીદી કરશે. કેટલા ભાવે ખરીદી કરશે? તો લીટર દીઠ 5 રૂપિયાના ભાવે ખેડૂતો પાસેથી ગૌમૂત્રની ખરીદી કરશે. તો ખેડૂતો પાસે જો ઓછામાં ઓછી 1 ગાય હોય તો પણ મહિને આરામથી 1500 રૂપિયા ગૌમૂત્ર વેચીને કમાવી શકશે. તો ખેડૂતો માટે, પશુપાલકો માટે સૌથી મોટા રાહતભર્યા સમાચાર, સૌથી મોટી ખુશખબર કહી શકાય. ત્યાર પછી મિત્રો રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે મોટી ખુશખબર, મોટી ભેટ. રક્ષાબંધનના અવસર ઉપર ઉત્તર પ્રદેશની મહિલાઓને 2 દિવસ મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે. તો રક્ષાબંધનના અવસર ઉપર 2 દિવસ તમે જ્યાં જાઓ એ મફતમાં મુસાફરી. ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી દયાશંકર સિંહે આ મોટી જાહેરાત કરી દીધી છે. ગઈ વખતે પણ આ જાહેરાત કરી હતી, ત્યારે આ વખતે પણ ઉત્તર પ્રદેશની મહિલાઓને આ મોટી ભેટ આપવામાં આવી છે. ગુજરાતની સરકારે પણ ગઈ વખતે જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાતની ભાજપ સરકાર પણ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મહિલાઓ માટે મોટી ખુશખબર આપી શકે છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, BSNL મોટા સમાચાર આવી ગયા છે. BSNL હવે પોતાના ટાવર વિકસાવવાના શરૂ કરી નાખ્યા છે. BSNL હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પશ્ચિમી સર્કલમાં 15,000 નેટવર્ક ટાવર સ્થાપી ચૂક્યું છે. એટલે 15,000 ટાવરો અત્યાર સુધીમાં સ્થાપી નાખ્યા છે અને હવે ઓક્ટોબર મહિનાની અંદર 80,000 વધુ ટાવર સ્થાપવાનું લક્ષ્ય ધરાવી દીધું છે. અને માર્ચ 2024 સુધીમાં આખા દેશમાં 4G સેવાઓ સંપૂર્ણપણે શરૂ થઈ જાય એવું BSNL દ્વારા જણાવવામાં આવ્યું છે. અને આ ઉપરાંત BSNL કીધું છે કે એનું ક્લાઉડ આધારિત 4G નેટવર્ક પણ ભવિષ્યમાં 5G સેવાને સપોર્ટ કરશે. એટલે જે અત્યારે 4G સ્થાપિત કરવામાં આવે છે એ જ 5G અંદર કન્વર્ટ થઈ જશે. તો 4Gની કામગીરી ખૂબ જ શરૂઆત છે. BSNL ધારકો માટે મોટા સમાચાર, 2025 સુધીમાં આખા દેશમાં 4G લાગી જશે. ત્યાર પછીના મિત્રો રેલવે ટિકિટને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો છે. બાળકો માટે રેલવે ટિકિટને લઈને આ મોટો ફેરફાર છે. જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી લઈને 12 વર્ષની વચ્ચે હોય તો એના માટે હવે ટિકિટને લઈને નવો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જો તમારે 5 વર્ષથી 12 વર્ષના બાળકો માટે સીટ જોતી નથી તો તમારે અડધી ટિકિટ લેવાની છે. પરંતુ જો તમારે બાળક માટે સીટ જોતી હોય તો ફરજિયાત તમારે આખી ટિકિટ જ લેવી પડશે. આ નવો નિયમ રેલવે ટિકિટ દ્વારા મિત્રો રેલવે વિભાગે બહાર પાડ્યો છે. 1 વર્ષથી 4 વર્ષના બાળકોએ કોઈ પણ ટિકિટ લેવાની જરૂર નથી. તો રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય બાળકોને લઈને આવ્યો છે. ત્યારે ખેડૂતોએ બોરવેલને લઈને સહાય ખેડૂતોને આપવાની શરૂ કરી છે. ભૂગર્ભ જળને વધુ ઊંચા લાવવા માટે હવે ગુજરાત સરકારે અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટે હવે મોટી યોજના બહાર પાડી છે. જેમાં 150 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાની અંદર જે પણ ખેડૂતના બોરવેલ અત્યારે બંધ હાલતમાં પડ્યા છે એવા ખેડૂતોને ટ્યુબવેલ
અને બોરવેલ રિચાર્જ કરવા માટે પાણીથી ભરવા માટે સરકાર હવે 90:10ના ધોરણે સહાય કરશે. એટલે કે મિત્રો 10% તમારે ખર્ચો કરવાનો છે, 90% તમને સરકાર સહાય કરશે. તો તમારે ખાલી 10%નો જ ખર્ચો કરવાનો, 90% સરકાર તમને સહાય કરશે. તમારા બોરવેલ બંધ હાલતમાં હોય તો પાણીથી ભરવા માટે સરકાર તમને 90%ની મદદ કરશે. તો ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર ગુજરાત સરકારની ભૂપેન્દ્ર સરકારે આપી દીધા છે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા અને અત્યાર સુધીના મહત્વના સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.